ગાંધીધામ શહેર અને તાલુકા આજે મહાનગરપાલિકાની સામે બેસીને આજે અમે અહીંયા ગાંધીધામની જે અત્યારે સ્થિતિ છે કે ગાંધીધામ ગड्ढा શહેર તરીકે ઓળખાય છે હવે એના માટે આજે અમે બધા અમારા કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો બધા આજે અહીંયા કને હાજર છે। અમારા અહીંયા નિલેશભાઈ ભાનુશાલીજી, અમારા બાબુભાઈ આહિર, રમેશભાઈ પ્રજાપતિ, અમારા સિનિયર આગેવાન ભરતભાઈ ઠક્કર, અમારા પૂર્વ વિરોધ પક્ષના નેતા શ્રી સમીપભાઈ જોશી, આજે અમારા અહીંયા આગેવાન ગની માજોઠીજી, ઇસ્માઇલભાઈ માજોઠી, અહીંયા બેઠા દશરથસિંહ ઘાગોરજી, આપણે જે ગઢવી સાહેબ જગદીશભાઈ ગઢવી અમારા કાઉન્સિલર જે હતા, અહીંયા કને વાલજીભાઈ અને અમારા વિરોધ પક્ષના જે તાલુકાના પ્રમુખ અહીંયા શ્રી અલ્પેશભાઈ જરૂ, પાછળ અમારા બેઠા બધા સિનિયર આગેવાનો આપ જોઈ શકો છો, નવીનભાઈ અપચૂન, બળુભાઈ ઝાલા, લતીફભાઈ ખલીફા મહામંત્રી, અમારે અહીંયા માયાભાઈ થારુ, અહીંયા અરુણભાઈ અને પાછળ અમારા ઇસ્માઇલભાઈ માજોઠી, અમે બધા આજે અહીંયા કને કોંગ્રેસ પાર્ટી ગાંધીધામ તાલુકા વતી અમે મહાનગરપાલિકાનો આજે વિરોધ કરવા આવ્યા છે। મારે એવું કેવું છે કે 30 વર્ષ જે આ પ્રજાએ ભાજપ સરકારને અહીંયા કને જે મત દીધા, આજે ગાંધીધામ એનો ભોગ બની રહ્યો છે। જે 30 વર્ષ મત દીધા, નગરપાલિકા જ્યારે પૂરી થઈ અને મહાનગરપાલિકા આવી, આપ સમજી શકો છો જે 30 વર્ષના એ લોકોના પાપ છે એ ખાડાના રૂપે બહાર આવી ગયા છે। આજે તમે જોઈ શકો છો આખો ગાંધીધામ ખડ્ડા ધામ થઈ ગયો છે। સવારે સ્કૂલની બસો જતી હોય કે બહેનો સ્કૂલે છોકરાઓને મૂકવા જતી હોય, આજે સવારે નીકળે એટલે સાંજે ઘરે એ લોકોના કમરમાં દર્દ થઈ જાય છે। બહેનોની હાલત બહુ ખરાબ છે, વિસ્તારોની હાલત બહુ ખરાબ છે। વરસાદ પડે છે, ચાલુ વરસાદમાં આ લોકો કામ કરે છે। અમને આજે નગરપાલિકાને આજે અમે આવેદન પત્ર દેવાના છીએ। અમારી કમિશનર સાહેબ જોડે વાત થઈ છે। આજે દરેક વિસ્તાર 13 વોર્ડ બધા વોર્ડના અમારે અહીંયા કને કાર્યકર્તાઓ આજે આયા છે। બધા પોતપોતાના પ્રશ્ન આજે નગરપાલિકાના કમિશનર સાહેબ સામે રજૂ કરશે ને હું આ ખાતરી માંગુ છું કમિશનર સાહેબથી કે દરેક વોર્ડ માટે એક કર્મચારી નિમણૂક કરે તાત્કાલિક, અને અમારા કાર્યકર્તાઓ પણ એમને સપોર્ટ કરશે। અમે પણ સપોર્ટ કરીને આ ગાંધીધામને બચાવવા માંગીએ છીએ। ગાંધીધામના એક એક કાર્યકર્તા આપ સાથે પણ ઉભા છે, પણ સાથે સાથે કામગીરી જે થાય છે એ કામગીરી પાકી હોવી જોઈએ। આપણે સિર્ફ ને સિર્ફ ઠેકડા લગાડીને ભાગી જાવ અને આખો ગામને પાછો ખાડાધામ બનાવું એ નહીં ચાલે। આજે અમે આવેદન પત્ર દેવાના છીએ। એમની સાથે સાથે એક નાનકડી કવિતા સાથે અમે બધા અહીંયા કને બેઠા છીએ। જેમ અમે હનુમાન ચાલીસા વાંચીએ છીએ, આજે અમે આ એક નાનકડી કવિતા વાંચીને અમે કમિશનર સાહેબને અમે આગ્રહ કરશું કે આ કવિતાને પણ ઉપર શ્રી સરકાર કને મોકલાવે, આ કવિતા માધ્યમથી અમારા ગાંધીધામને બચાવવામાં આવે। તો હું આ એક કવિતા ગાંધીધામની પ્રજા વતી, અમારા અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ વતી, અમારા મહિલાઓ કોંગ્રેસ વતી અમે બધા એક કવિતા માધ્યમથી આપને એક ગીત પ્રસ્તુત કરીએ છીએ। મારા સાથે જે અહીંયા કને ઉપસ્થિત બધા કાર્યકર્તાઓને વિનંતી છે, જ્યારે અમે આ દોહો પૂરો કરીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીને જિંદાબાદ કરીને નારા લગાડીને આ અવાજ આ સરકારને ત્યાં ગાંધીનગર પહોંચે ત્યાં સુધી આ અમે બધાને આગ્રહ કરીએ છીએ। તો હું આ એક કવિતાના માધ્યમથી અત્યારે અમે વિરોધ નોંધાવીએ છીએ આજે। તો હું આ કવિતા વાંચું છું કે गड्ढों का शहर गांधीधाम, गड्ढों का शहर गांधीधाम है, सड़कें पुकारे हमें दो आराम, धूल का झोला गड्ढे का नृत्य, धूल का झोला गड्ढे का नृत्य, यात्री करे रोज जोखिम का कृत्य। बोलो कांग्रेस पार्टी,
गाड़ी की कमानी हर दिन रोए, गाड़ी की कमानी हर दिन रोए, रिक्शे के पहिए थक कर सोए, रिक्शे के पहिए थक कर सोए, बच्चों की साइकिल बुजुर्गों की छड़ी, सब चाहे कृपा करो बनाओ सड़क बड़ी, बोलो कांग्रेस पार्टी जिंदाबाद। नगर पालिका सरकार सुनो ध्यान से, हमारे टैक्स बहते हैं पसीने पसीने के जान से, बस थोड़ा सा फंड थोड़ा सा मन, गड्ढों को भरो चमकाओ ये धरण, बोलो कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद। बजट में सड़कें भी पाओ हिस्सादारी, बजट में सड़कें भी पाओ हिस्सादारी, ये शहर नहीं कोई सड़क सवारी, जब गड्ढों की जगह गली चमकेगी, जब गड्ढों की जगह गली चमकेगी, तभी गांधीधाम असली रंग दिखेगी, बोलो कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद जिंदाबाद। तो फाइलों में मत फंसाओ ये काम, गड्ढों का शहर नहीं चाहिए गर्वित गांधीधाम, एक योजना लाओ ठोस भरोसा दो, सड़कों को जीवन दो, जनता को सुकून दो, बोलो कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद। इसी कविता के साथ मैं आज हमारे कमिश्नर साहब को ये आवेदन पत्र देने जा रहे हैं। मैं सभी हमारे कार्यकर्ता जो यहाँ बैठे हैं सभी से मैं विनती करूंगा कि ऊपर चल के कमिश्नर साहब से मुलाकात करके गांधीधाम की हर एक समस्याओं को लेकर के हर एक वार्ड में जहां जहां आपके वार्ड हैं उन सभी वार्ड में आप अपने जो भी रजूआत है आप आज करें, और मैं कमिश्नर साहब से खातरी मांगूंगा कि आप हर एक वार्ड में अपना नगर पालिका का एक कर्मचारी नियुक्त करें। झंडा को आओ, आप कर्मचारी तात्कालिक नियुक्त करें। अगर आपको कांग्रेस पार्टी का भी सपोर्ट चाहिए तो हम हर वार्ड में खड़े हैं आपके साथ, हम काम भी कराएंगे कहीं पे भी आपको कहीं जरूरत है तो मैं आप सभी कार्यकर्ताओं को विनती करूंगा कि अपने कमिश्नर साहब के पास जाकर के लेटर दें और आज का जो विरोध प्रदर्शन है उसे पूर्ण करें। मैं चाहूंगा और हमारे जो यहाँ पे आए हैं महिलाएं आई है, अभी पीएसएल विस्तार से आई है, कार्गो झोपड़पट्टी से भी आई है, अलग अलग विस्तार से लोग आ रहे हैं, काफी जने जुड़ रहे हैं कांग्रेस पार्टी से, आम जनता का भी फोन आ रहा है हमें। तो हम यही चाहेंगे कि कैसे भी करके आने वाले टाइम पे जल्द से जल्द गांधीधाम की समस्याओं से दूर करें। अभी और किसी को बोलना है?